આજે એક આંખે હર્ષના આંસુ છે તો બીજીમાં વિરહના આંસુ છે. જી હા, સમ્રાદિત્ય મહાકથાનો આ અંતિમ ભવનો અંતિમ ભાગ આપ શ્રી એકાગ્ર ચિત્તે માણી લો. પછી થોડીક વાતો આપણે અંતે કરીશું. અને આજે લાઈક કરવાનું નહીં કહેવાય, આજે આ ભાગને જેટલો બને તેટલો વધારે લોકો સાથે શેર કરજો. બસ આ એક નાનકડી વિનંતી છે. તો પધારો. અનેક આચાર્ય ભગવંતોના હૃદયમાં ઘર કરનારી, અનેક પામર જીવોને ઉગારનારી, સબદે સબદે વૈરાગ્ય રેલાવનારી આ ગુરુદેવ પ્રિય દર્શનની અમારા હૃદયની ખૂબ જ નજીક રહેલી એક મહાગાથા સમ્રાદિત્ય મહાકથાના અંતિમ ભવના અંતિમ ભાગમાં આપ સર્વેનું ભીની આંખલડીએ સ્વાગત છે. આ સંઘર્ષ કથા સાંભળીને રાજા મુનિચંદ્ર, રાણી નર્મદા, ક્ષેત્રપાલ વેલંધર, સામંત રાજાઓ વગેરે વૈરાગ્ય પામ્યા. મહારાજા મુનિચંદ્રે કહ્યું, હે ભગવંત, આ ચંડાળના ભવમાં મને તો અજ્ઞાન જ મૂળ કારણ લાગે છે. રાજન, તમારી વાત સાચી છે. આ ચંડાળનો જીવ 7મી નરકમાંથી આવ્યો છે ને 7મી નરકમાં જશે. વેરભાવના, હિંસાના પરિણામોના ઘોર કટુ વિપાકો અનુભવશે. ભગવંત, આ નારકો કેવા પ્રકારના હોય અને નારકીમાં વેદના કેવા પ્રકારની હોય? હે ધર્મશીલે, સંક્ષેપમાં હું તને નારકીઓનું સ્વરૂપ કહું છું. તે નારકીઓ અંદરના ભાગમાં ગોળ, બહાર ચોરસ અને નીચે અસ્ત્રાના આકારની હોય છે. નિરંતર અંધકારમય હોય છે. ત્યાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર કે તારા હોતા નથી. એ નારકીની ધરતી માંસ, મેદ, ચરબી, લોહી અને પરુના કીચડથી લેપાયેલી હોય છે. અશુચિ, વિષ્ટાના જેવી દુર્ગંધ ત્યાં ફેલાયેલી હોય છે. અગ્નિ અને કબૂતરના રંગ જેવો રંગ હોય છે નારકીનો. ત્યાંનો સ્પર્શ કઠોર હોય છે. અશુભ અને દુસ્સહ હોય છે. ત્યાંનું પાણી ખાટું હોય છે. હિમના કાંકરા હોય છે. ચરબીનો કાદવ હોય છે. પરુની નદીઓ વહેતી હોય છે. લોહીના ઝરણા વહે છે. કીડાઓના ઢગલા હોય છે. અગ્નિના રંગ જેવા લાલચોળ લોહ સ્તંભો હોય છે. ભયંકર સર્પોના ટોળે ટોળા હોય છે. કઠોર લૂ વાતી હોય તેવા વાયરા વાતા હોય છે. ધક ધક કરતા દાવાનળ સળગતા હોય છે. વિવિધ યંત્રોમાં પીસાતા વ્યાકુળ નારકી જીવો હોય છે. નારકીના માર્ગો પર લોઢાની અતિ તીક્ષ્ણ ખીલીઓ હોય છે. કાંટા પથરાયેલા હોય છે. ખાડા ટેકરા હોય છે. નારકીમાં તલવારો, ચક્રો, વાંસલાઓ, ભાલા, ત્રિશૂળ વગેરે શસ્ત્રો હોય છે. ત્યાં બધું જ ખરાબ, દુર્ગંધમય અને અશુચિમય હોય છે. આવી ભયંકર નરકાવાસવાળી નારકીઓમાં જીવો પ્રચંડ પાપ કરીને ઉત્પન્ન થાય છે. હે મહાનુભાવો, નારકીના જીવોનો રંગ કાળો હોય છે. પીંછા વિનાના કબૂતર જેવો એમનો દેખાવ હોય છે. એમને જોતા અતિ ત્રાસ ઉત્પન્ન થાય છે. તેવા અતિ કાળા વર્ણવાળા હોય છે. ભયંકર દેખાવ હોય છે એ જીવોનો. નારકીના જીવો ત્યાં હંમેશા ભયભીત રહે છે. નિત્ય ત્રાસ પામે છે અને બીજા જીવોને ત્રાસ પમાડે છે. સદૈવ ઉદ્વેગવાળા અને ભયભીત રહે છે. હે દેવી, નારકીના જીવોની ભયાનક વેદનાઓ સાંભળીને તું ગભરાઈ જઈશ. તેઓના ક્રૂરતાથી મસ્તક કાપવામાં આવે છે. તેમના શરીરને કરવતથી કાપવામાં આવે છે. તેમને શૂળી પર ચઢાવી વીંધી નાખવામાં આવે છે. તેમની જીભ છેદી નાખવામાં આવે છે. તેમના અંગોપાંગ કાપી નાખવામાં આવે છે. તેમના જીવોને તાંબા સીસાના ઉકળતા રસ પીવડાવવામાં આવે છે. તે જીવો પર વજ્રમુખી હિંસક પશુ પક્ષીઓને છોડવામાં આવે છે. એ પશુ પક્ષીઓ એ જીવોને પીંખી નાખે છે. નારકી
બાકીના જીવોના શરીરના ટુકડા કરી બલિ આપવામાં આવે છે. રાક્ષસી જાનવરો ઘોર કદર્થના કરે છે. તીક્ષ્ણ છરીઓથી શરીરને છોલી નાખવામાં આવે છે. લાલચોળ તપેલા થાંભલાઓ સાથે ભેટાડવામાં આવે છે. ચારે બાજુ તીક્ષ્ણ શસ્ત્ર ગોઠવી વચ્ચે નારકીના જીવોને ઊભા રાખી એમના ઉપર સળગતી પથ્થર શિલાઓ પાડવામાં આવે છે. જીવો મૂર્છિત થઈ જમીન પર ઢળી પડે છે. હે રાણી, આ સિવાય પણ શીત, ઉષ્ણ વગેરે અનેક વેદનાઓ જીવોને ત્યાં સહેવાની હોય છે. અને ત્યાં જ બીજી રાણી સુલસ મંજરીએ વિનયથી પૂછ્યું, હે ભગવંત, મેં એવા પાપ નથી કર્યા કે નરકમાં જવું પડે, પરંતુ હું તો દેવલોક સ્વર્ગલોક અંગે જાણવા ઈચ્છું છું. દેવોના ઘર કેવા હોય છે, દેવો કેવા હોય છે, ત્યાં સુખ કેવા પ્રકારના હોય છે, આ બધું મારે જાણવું છે. હે સૌમ્ય, દેવોના ઘર વિમાન કહેવાય છે. એ વિમાનો ભિન્ન ભિન્ન આકારવાળા હોય છે, સ્વચ્છ હોય છે, સુવાળા હોય છે, ચકચકિત હોય છે, રજ વિનાના હોય છે, ડાઘ વિનાના હોય છે, કઠણ હોય છે, જોતા જ આહલાદ ઉત્પન્ન થાય તેવા હોય છે. એ વિમાનો રત્નમય હોય છે. એ વિમાનો જોવા લાયક, મનોરમ, નયનાભિરામ હોય છે. એ વિમાનો ક્ષેમ કરનારા, કલ્યાણ કરનારા હોય છે. એ વિમાનોની રક્ષક દેવો રક્ષા કરતા હોય છે. એ વિમાનોના દરેક દ્વારની બંને બાજુ ઉપરા ઉપર ચઢ ઉતર ગોઠવેલા ચંદન કળશો હોય છે. ચંદનના બનાવેલા સુંદર કોતરણીવાળા તોરણો હોય છે. એ વિમાનોમાં વિવિધ વર્ણની સુંદર પુષ્પમાળાઓ લટકાવેલી હોય છે. ઉચિત જગ્યાઓ પર પંચવર્ણના સુગંધી છૂટા પુષ્પોના ગુચ્છ ગોઠવેલા હોય છે. એ વિમાનોમાં ઉચિત સ્થાનો પર શ્રેષ્ઠ સુગંધી ધૂપ ઘટાઓ ઉઠતી હોય છે. યોગ્ય સમયે દિવ્ય વાજિંત્રોના મનોરમ સુંદર શબ્દો ગાજતા હોય છે. એ દિવ્ય દેવ વિમાનોમાં અસંખ્ય સુખ સાધનો રહેલા હોય છે. હે ભદ્રે, હવે હું તને દેવોનું સ્વરૂપ સમજાવું છું. દેવોનું રૂપ અદ્ભુત હોય છે. તેઓના દેહ ઉપર મનોહર ચિહ્ન હોય છે. વિશાળ સમૃદ્ધિના તેઓ માલિક હોય છે. તેમના શરીરની કાંતિ અદ્ભુત હોય છે. તેઓ યશસ્વી, બળવાન અને પ્રભાવશાળી હોય છે. ગળામાં હાર, હાથ પર કડા અને બાજુબંધ, કાને સુંદર કુંડળ અને માથે મુગટ પહેરતા હોય છે. શરીરને સુખકારી એવા શ્રેષ્ઠ વસ્ત્ર પહેરતા હોય છે. સદૈવ તેઓ ખીલેલા પુષ્પોની માળા પહેરતા હોય છે. શરીર પર સુગંધી દ્રવ્યોનું વિલેપન કરતા હોય છે. દેવોનું શરીર તેજસ્વી હોય છે. દિવ્ય વર્ણ, ગંધ, સ્પર્શ, સંઘયણ અને સંસ્થાનવાળા દેવો હોય છે. તેઓ દિવ્ય રુદ્ધિ, દિવ્ય દ્યુતિ, દિવ્ય પ્રભા, દિવ્ય તેજ અને દિવ્ય લેશ્યાવાળા હોય છે. દેવો નૃત્ય કરે છે, નૃત્ય જુએ છે, ગીત સ્વયં ગાય છે અને ગવડાવીને સાંભળે છે, વાજિંત્રો વગાડે છે ને વગડાવે પણ છે. આ રીતે હે ભદ્રે, દેવો દિવ્ય સુખો ભોગવતા જીવનકાળ પસાર કરે છે. ત્યાં દેવ વિમાનોમાં નિરંતર સુગંધી પવન વહેતો હોય છે. ત્યાં નિર્મળ આકાશ અને દિવ્ય પ્રકાશ રેલાતો હોય છે. ત્યાં જલાશયોમાં કમળ ખીલેલા રહે છે અને વૃક્ષો ક્યારેય કરમાતા નથી. ત્યાં દેવ વિમાનોમાં વિવિધ વાજિંત્રોના સ્વર નિરંતર આહલાદ આપતા હોય છે. ત્યાં પ્રિય અને ઇષ્ટ ઇન્દ્રિય વિષયો હોય છે. જે દેવીઓ સાથે દેવો ત્યાં ક્રીડા કરે છે તે દેવીઓ એટલે સાક્ષાત કામદેવ જેવી શ્રેષ્ઠ શણગાર સજેલી, મનોહર રૂપવાળી, ગીત નૃત્યમાં નિપુણ, મનોહારી ને રતિ રસમાં ચતુર, આનંદપૂર્ણ અને વિલાસપૂર્ણ હોય છે. આવી દેવીઓ સાથે દેવો સદૈવ ક્રીડારત હોય છે. જીવનનો સમય ક્યાં પસાર થઈ જાય છે એની ખબર જ પડતી નથી. હે સૌમ્ય, આ રીતે તારા પ્રશ્નનો ઉત્તર આપ્યો. ત્રીજી રાણી સુલોચનાએ વિનયપૂર્વક પૂછ્યું, ભગવંત, આપે જે દેવલોક અને દેવીનું વર્ણન કર્યું તે સાંભળ્યું, ગમ્યું, પરંતુ એ દેવોનું સુખ શાશ્વત તો નહીં જ ને? ના, એ સુખો શાશ્વત હોતા નથી. દેવોને પણ મૃત્યુ હોય જ છે. તો પછી ભગવંત એવા સુખોથી સર્યું. એ દેવી સુખો કરતાં સિદ્ધ ભગવંતોના સુખ વધારે સુંદર છે ને?
સિદ્ધોને સુખ શાશ્વત છે ને? હે ધર્મશીલે, દેવોના સુખ અને સિદ્ધોના સુખ વચ્ચે ઘણું અંતર હોય છે. દેવોના શરીર ધ્રુવ નથી. દેવોને કર્મોની ભયંકર પરતંત્રતા હોય છે, તીવ્ર કષાયો હોય છે અને મહામોહ તે દેવદેવીઓને નચાવે છે. વિષય તૃષ્ણાનો કોઈ પાર હોતો નથી. ઇન્દ્રિયોને તેઓ પરાધીન હોય છે. દેવદેવીઓમાં ઉત્કર્ષની અને અપકર્ષની તીવ્ર લાગણીઓ હોય છે. દેવદેવીઓનું માનસ ઘણું વિચિત્ર હોય છે. જ્યારે તેઓને પોતાના આયુષ્યનો અંત દેખાય છે ત્યારે તેઓ અત્યંત વ્યાકુળ બની જતા હોય છે, દીન અને હતાશ બની જતા હોય છે. પછી તેઓને ગીત, સંગીત અને નૃત્ય નાટક જોવા ગમતા નથી. ગીત વિલાપ રૂપ અને નૃત્ય વિડંબના રૂપ લાગે છે. આભૂષણો ભાર રૂપ લાગે છે અને વૈષયિક સુખ ભોગો દુઃખ રૂપ લાગે છે. માટે હે સૌમ્ય, કર્મમુક્ત તથા આત્મ સ્વરૂપમાં લીન એવા સિદ્ધ ભગવંતો જ પારમાર્થિક દ્રષ્ટિએ સુખી છે. તેઓને નથી હોતી કોઈ ઈચ્છાઓ કે અભિલાષાઓ. તેઓને નથી હોતા જન્મ અને મૃત્યુ. સદૈવ તેઓને અનંત જ્ઞાન અને અનંત દર્શનથી જાણવાનું અને જોવાનું, સકલ ચરાચર વિશ્વને જોવાનું, છતાં રાગ નહીં કે દ્વેષ નહીં. હે ભદ્રે, સિદ્ધોને પરમાનંદ હોય છે. તેઓને કોઈ પીડા હોતી નથી, વ્યથા કે વેદના હોતી નથી. આથી સિદ્ધોને જેવું સુખ હોય છે તેવું સુખ દેવોને પણ હોતું નથી કે મનુષ્ય પાસે પણ નથી હોતું. એ સુખ લોકાલોકમાં પણ ન સમાય તેવું અપાર અનંત સુખ હોય છે. હે ધર્મશીલે, સિદ્ધ ભગવંતોના સુખોનું વર્ણન કરવામાં આયુષ્ય ઓછું પડે. જોકે એ સુખ વર્ણનાતીત હોય છે. ખરેખર તો એ સુખ અનુભવનું છે. એ સુખને સમજાવવા હું તને એક ઉપનય કથા કહું છું. એ સાંભળીને તું સિદ્ધોના સુખની કલ્પના કરી શકીશ. ક્ષિત પ્રતિષ્ઠિત નામનું નગર છે. એ નગરોમાં ઊંચા ઊંચા દેવ મંદિરો અને ભવ્ય ભવનો છે. એ નગરની ચારે બાજુ પાતાલ ઊંડી ખાઈઓ છે. ગગનસ્પર્શી કિલ્લો છે. કુબેરનગર જેવી આ નગરની વૃદ્ધિ છે. ઇન્દ્રના મહેલ જેવો રાજા જીતશત્રુનો ભવ્ય મહેલ છે. રાજા જીતશત્રુને જયશ્રી નામની રાણી છે. રાણીઓ તો અનેક છે, પરંતુ બધી રાણીઓમાં પટરાણી અને પ્રિય રાણી જયશ્રી છે. જયશ્રી સાથે રાજા નિરંતર દિવ્ય સુખ ભોગવે છે. એક દિવસની વાત છે. રાજા જીતશત્રુ પોતાના પ્રિય અશ્વ ઉપર બેસીને શિકાર કરવા જંગલમાં ગયો. થોડા ઘોડેસવાર સૈનિકો રાજાની સાથે ગયા. જંગલમાં 2-4 પશુઓનો શિકાર કર્યો. અચાનક રાજાનો ઘોડો ઉછળ્યો, વાયુ વેગે દોડ્યો. તે વિંધ્ય પર્વતની ખીણમાં રાજાને લઈ ગયો. ખીણમાં ખાડા ટેકરા હતા. ઘોડો ધીમે ધીમે ચાલવા લાગ્યો. ત્યાં દૂરથી એક ભીલે રાજાને જોયો. ભીલ રાજાને ઓળખી ગયો. આ રાજા લાગે છે. આ મહાઅટવીમાં ભૂલો પડ્યો લાગે છે. હું એને સહાયતા કરું. ભીલ રાજા પાસે આવ્યો. તેણે રાજાને કહ્યું, હે ઉત્તમ પુરુષ, તમે આ અટવીમાં ભૂલા પડ્યા લાગો છો. ચાલો મારી સાથે, હું તમને ભોજન આપીશ અને પછી માર્ગ બતાવીશ. ભીલે ઘોડાની લગામ પકડી અને ચાલવા લાગ્યો. એક જળાશય પાસે પહોંચ્યા. ભીલે પહેલા ઘોડાને પાણી પીવડાવ્યું, પછી ઘોડાનું પલાણ છોડીને તેને નવડાવ્યો. રાજાએ પણ જળાશયમાં સ્નાન કર્યું. ભીલે ઘોડાને પાસેની ભૂમિ પર ચરવા મૂકી દીધો. ત્યાં પુષ્કળ દુર્વાનું ઘાસ ઉગ્યું હતું. ભીલે રાજાને જળાશયના કિનારે વૃક્ષોની ઘટામાં બેસાડ્યો અને કહ્યું, તમે અહીં બેસો, હું થોડા ફળો લઈને જલ્દી આવું છું. ભીલ ગયો. થોડી વારમાં ફણસ, નારંગી, જમરૂખ વગેરે ફળો લાવીને રાજા પાસે મૂક્યા. ભીલે રાજાના ચરણોમાં પ્રણામ કરી કહ્યું, મારા પર કૃપા કરી આ ફળોનો તમે આહાર કરો. ભીલના વિનય સત્કારથી રાજા પ્રભાવિત થયો. તેણે ફળાહાર કર્યો. તેણે વિચાર્યું, આ ભીલ દેખાય છે, છતાં એની બોલવાની કેવી ચતુરાઈ છે. કોઈ મારો પરિચય ન હોવા છતાં મારા પ્રત્યે એનો પ્રેમ આદર કેવો છે. જેમ કોઈ સજ્જન નાગરિક વ્યવહાર કરે તેમાં ભીલ મારી સાથે બહુમાનપૂર્વક વ્યવહાર કરી રહ્યો છે. ગજબ છે આ પુરુષની સજ્જનતા. રાજાએ ફળાહાર કરી લીધો. ભીલ ખૂબ રાજી થયો. સૂર્યાસ્ત થયો. ભીલે રાજાને કહ્યું,
મહાપુરુષ, આપ જરાય ચિંતા ના કરશો. હું અહીં જ આ વૃક્ષોની ઘટામાં સારું બિછાનું કરી આપું છું. આપ રાત્રિ અહીં જ પસાર કરજો. નિશ્ચિંત બનીને ઊંઘી જજો. હું જાગતો રહીને તમારું રક્ષણ કરીશ. તેણે વૃક્ષોના કોમળ પર્ણો અને પુષ્પોની શૈયા તૈયાર કરી. સંધ્યા ઢળી ગઈ હતી. રાત્રિનો પ્રારંભ થયો હતો. થોડો સમય રાજાએ ભીલ સાથે વાતો કરી. સરોવરની ચારે બાજુ લટાર મારી. પછી શૈયામાં પડી તે ઘસઘસાટ ઊંઘી ગયો. ભીલે અશ્વને એક વૃક્ષ સાથે બાંધી દીધો. પોતે ધનુષ્ય બાણ સાથે ત્યાં ચોકી કરતો ચારે બાજુ ફરવા લાગ્યો. નિર્વિઘ્ને રાત્રિ પૂર્ણ થઈ. ન કોઈ પશુ આવ્યું કે ન કોઈ ચોર ડાકુ આવ્યા. પ્રભાત થયું. રાજા ઉઠ્યો. ભીલે પાસે આવીને રાજાની કુશળતા પૂછી. ત્યાં તો રાજાના ઘોડે સવાર સૈનિકો ત્યાં આવી પહોંચ્યા. રાજાને જોઈને હર્ષ પામ્યા. અમે આપના અશ્વને પગલે પગલે અહીં સુધી આવી પહોંચ્યા છીએ. ચાલો હવે આપણે નગરમાં જઈએ. તારે પણ મારી સાથે આવવાનું છે. સૈનિકોએ એક અશ્વ ભીલને આપ્યો. રાજા પોતાના અશ્વ પર આરૂઢ થયો. નગરના દ્વારે પ્રજાજનોએ મહારાજાને વધાવ્યા. રાજાએ કહ્યું, મારા પ્રાણોની રક્ષા કરનારા આ સબરપતિને પણ વધાવો. પ્રજાજનોએ શબરપતિને પણ અક્ષત કંકુથી વધાવ્યો. સૌ રાજમહેલના દ્વારે આવ્યા. રાણીઓએ સ્વાગત કર્યું. મહેલમાં જઈને પોતાની સાથે શબરપતિને સ્નાન કરાવ્યું. ઉત્તમ વસ્ત્ર અને અલંકારો આપ્યા. પોતાની સાથે જ ભોજન કરાવ્યું. ભોજન કર્યા પછી રાજાએ સુંદર વસ્ત્ર અને પોતાના શરીર પરના બધા જ આભૂષણ કાઢીને શબરપતિને ભેટ આપ્યા. ત્યારબાદ રાજા શબરપતિને લઈને રાજસભામાં ગયો. પોતાના સિંહાસનની પાસે જ એને એક સુંદર આસન પર બેસાડ્યો. મહામંત્રીએ પૂછ્યું, હે દેવ, જે મહાપુરુષનું આપે બહુમાન કર્યું એમનો પરિચય? રાજાએ શબરપતિનો પરિચય આપ્યો. રાજસભામાં બેઠેલા સર્વેએ શબરપતિની પ્રશંસા કરી. રાજસભાના કાર્યો થયા. રાજ્યની પ્રધાન નૃત્યાંગનાનું નૃત્ય થયું. વાર્તા વિનોદ થયા. રાજસભાનું કામ પૂર્ણ થયું. રાજાએ નૃત્યાંગના રાજસુંદરીને બોલાવીને કહ્યું, સુંદરી, મને જીવનદાન આપનારા આ સબરપતિને તું તારી સાથે લઈ જા. એની પ્રેમપૂર્વક સેવા કરજે. એને આનંદિત કરજે અને એને તૃપ્ત કરજે. મહારાજા, આપની આજ્ઞા શિરોધાર્ય છે. કોઈ વાતે કમી નહીં રાખું. રાજસુંદરી ભીલનો હાથ પકડી પોતાની સાથે જ લઈ ગઈ. રાજસુંદરીનું ભવન 7 માળનું હતું. 7મા માળે શ્રેષ્ઠ રતિઘર હતું. મહારાજાના મહેમાનને રાજસુંદરી 7મા માળે લઈ ગઈ. 7મા માળના રતિઘરમાં શબરપતિને બેસાડ્યો. શબરપતિ રાજસુંદરીના ભવનને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે રાજસુંદરીને પૂછ્યું, હે દેવી, તમે મને જીવતા જીવે સ્વર્ગમાં લઈ આવ્યા છો કે? હા સબરપતિ, તમે આને સ્વર્ગ જ માનો ને, અને મને સ્વર્ગની દેવી. તમે સ્વર્ગમાં રહેલા દેવ, બરાબર ને? હાથી દાંતનો પલંગ હતો. પલંગની ચારે બાજુ પંચવર્ણના સુગંધી પુષ્પોની માળાઓ લટકતી હતી. પલંગ પર કોમળ ગાદલા હતા. પોચા પોચા ઓશિકા હતા. સુંદર રત્ન દીપકો હતા. કાલાગરો, કર્પૂર આદિ ધૂપ સુગંધથી વાતાવરણ મગમગાયમાન હતું. રાજસુંદરીએ શબરપતિને શ્રેષ્ઠ જાતિના મધુર આસવો પીવડાવ્યા. વિભિન્ન મિષ્ટાન ખવડાવ્યા અને પલંગ પર સુવડાવી એની ઉચિત સેવા કરી. શબરપતિ પોતાના ઘરને ભૂલી ગયો. પત્ની, પુત્ર વગેરે પરિવારને ભૂલી ગયો. રાજસુંદરીના સંગમાં રંગરાગને ભોગ વિલાસમાં ડૂબી ગયો. કેટલાક દિવસો વીત્યા. એક દિવસ જ્યારે રાજસુંદરી રાજસભામાં ગઈ હતી ત્યારે એને પોતાનું ઘર યાદ આવ્યું. મારે હવે ઘરે જવું જોઈએ. મારી પત્ની અને મારા બાળકો મારી રાહ જોતા હશે. એ રાજાની પાસે ગયો. રાજાની અનુમતિ લીધી. રાજાએ એને ઘોડો આપ્યો અને એક ભેટ આપી. તેને અટવીમાં સુખરૂપ પહોંચાડવા 5 ઘોડે સવાર આપ્યા અને ભાવભરી વિદાય આપી. શબરપતિ પોતાની અટવીમાં પોતાના ઘરે પહોંચ્યો. તેની પત્ની, બાળકો વગેરે આનંદિત થયા. શબરપતિએ 5 ઘોડે સવારોનું સ્વાગત કરી વિદાય કર્યા. અટવીના બીજા સાથીદાર ભીલો શબરપતિને મળવા આવ્યા. આટલા દિવસ તમે ક્યાં ગયા હતા? શું કરતા હતા?
વગેરે વિવિધ પ્રશ્નો પૂછવા લાગ્યા. શબરપતિએ બધી વાત કરી. રાજાનો ખીણમાં થયેલો પરિચય અને રાજા નગરમાં લઈ ગયા. સત્કાર કર્યો. રાજસુંદરીની હવેલી, એની સાથે ભોગવેલા ભોગ વગેરે વાતો કરી. એક ભીલે પૂછ્યું, અરે ભાઈ, એ તો કહે કે નગર કોના જેવું હતું, રાજા કોના જેવો રૂપાળો હતો, અને એ નગરવાસીઓ કેવા હતા, પેલી રાજસુંદરી કેવી હતી? શબરપતિ વિચારમાં પડી ગયો. આ બધું સમજાવવા માટે જંગલમાં કોઈ ઉપમા ન હતી. બહુ બહુ તો પથ્થરો, ગુફાઓ, વૃક્ષો, સરોવરો, ફળો વગેરેની ઉપમાઓ આપી શકાય. રાજસુંદરીને ભીલ યુવતી જેવી, આભૂષણોને ચણોઠી જેવા, વિલેપનોને ગેરુ રંગ જેવા વગેરે રીતે સમજાવે છે. ઉપમા યોગ્ય પદાર્થો સાથે જ જંગલમાં ન હોવાથી નગરને, રાજાના મહેલોને કે હવેલીઓને યથાર્થ રૂપે સમજાવી શકતો નથી. હે દેવી, તેવી રીતે મોક્ષમાં રહેલો અપૂર્વ આનંદ કેવળ જ્ઞાની જાણે, છતાં સમજાવી ના શકે. કારણ કે મોક્ષ સુખની ઉપમા આપી શકાય તેવું ઉપમેય આ સંસારમાં કંઈ જ છે જ નહીં. માટે મોક્ષ સુખ અને મોક્ષના આનંદને શ્રદ્ધાથી જ માની શકાય. અને ત્યાં જ ક્ષેત્રપાલ વેલંધરે પૂછ્યું, હે ભગવંત, એ સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, એ કહેવાની કૃપા કરશો? હે મહાનુભાવ, સિદ્ધ આત્માઓ લાંબા નથી હોતા કે ટૂંકા નથી હોતા, ગોળ ત્રિકોણ કે ચોરસ નથી હોતા. તે આત્માઓ કાળા નથી હોતા, વાદળી નથી હોતા, રાતા, પીળા કે ધોળા નથી હોતા, સુગંધવાળા કે દુર્ગંધવાળા નથી હોતા. એમનો રસ કડવો કે તીખો નથી હોતો, ખારો કે મધુર નથી હોતો, તિક્ત કે કષાય નથી હોતો. તેમનો સ્પર્શ નથી કર્કશ હોતો કે નથી કોમળ હોતો, નથી હલકો હોતો કે નથી વજનદાર હોતો, ઠંડો, ઊનો કે ચિકાશવાળો નથી હોતો, નથી લુખ્ખો હોતો. એ પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી. એ આત્માઓને ઉપમા આપી શકાય એવી એક પણ વસ્તુ આ દુનિયામાં નથી. તે સિદ્ધાત્માઓ સત્તા સ્વરૂપે અરૂપી છે. તે આત્માઓ નથી શબ્દ રૂપે કે નથી અશબ્દ રૂપે, નથી રૂપી કે નથી અરૂપી. તેમને ગંધ નથી, અગંધ નથી, સ્પર્શ નથી, અસ્પર્શ નથી, રસ નથી, અરસ નથી. બધા જ પ્રપંચોથી રહિત સત્તા સ્વરૂપે છે. અનંત આનંદમય અને પરમ પદ છે. કેવળ જ્ઞાની સમ્રાદિત્ય મહર્ષિની ધર્મ દેશના સાંભળી, નરક સ્વર્ગ અને મોક્ષનું સ્વરૂપ સાંભળી, પરસદામાં બેઠેલા રાજા મુનિચંદ્રની રાણીઓ નર્મદા, સુલસમંજરી અને સુલોચનાને તથા સામંત રાજાઓને વૈરાગ્ય થયો. તેઓનું ચારિત્ર મોહનીય કર્મક્ષય પામ્યું. તેમના ચિત્તમાં ચારિત્ર ધર્મ સ્વીકારવાની ભાવના જાગી અને રાજા મુનિચંદ્રે ઊભા થઈ અંજલિ મસ્તકે જોડી અને કહ્યું, હે ભગવંત, આ ધર્મ દેશના આપીને આપે અમારા પર પરમ ઉપકાર કર્યો. આ દાવાનળ સમાન સંસારમાંથી બહાર નીકળવાની ભાવના જાગૃત થઈ છે. માટે હે ભગવંત, આપ અમને માર્ગદર્શન આપો કે હવે અમારે શું કરવું. ખરેખર તમે સૌ ધન્ય છો. તમે શુદ્ધ ચારિત્ર ભાવથી તો પ્રાપ્ત કર્યું જ છે. આ ચારિત્ર ધર્મ નિર્વાણનું અદ્વિતીય કારણ છે, મોહનું મારણ છે, રાગના બંધન તોડી નાખનાર છે. હે મહાનુભાવો, તમે સંયમ ધર્મનો સ્વીકાર કરો, એ જ તમારા માટે યોગ્ય છે. હે ભગવંત, અમને સહુને આપની આજ્ઞા શિરોધાર્ય છે. આપ ઉજ્જૈની પધારો. અમે અમારા ઉચિત કર્તવ્ય પૂર્ણ કરીને આપની પાસે આવીએ છીએ. કેવળ જ્ઞાની ભગવંતે સાધુ સમુદાય સાથે ઉજ્જૈની તરફ પ્રયાણ કર્યું. ઉજ્જૈનીના બાહ્ય ઉદ્યાનમાં તેઓ પહોંચ્યા. મહારાજા મુનિચંદ્ર વગેરે રાજ પરિવાર ઉજ્જૈની પહોંચ્યો. રાજમહેલમાં પહોંચીને તરત જ તેમણે મંત્રી મંડળને બોલાવી પોતાનો વાર્તાલાપ શરૂ કર્યો. ત્રણેય રાણીઓની સાથે હું સંસારનો ત્યાગ કરવા ઈચ્છું છું. એ પૂર્વે આજ અને કાલમાં જ રાજકુમાર ચંદ્ર યશનો રાજ્યાભિષેક કરવાનો છે. એ માટેની તૈયારી કરો. રાજ્યમાં સર્વત્ર મહાદાન દેવડાવો. સર્વજીન મંદિરોમાં પૂજા મહોત્સવ ઉજવાવો. માત્ર 2 જ દિવસમાં આ બધા જ કાર્યો થઈ ગયા. ત્રીજા દિવસે શુભ મુહૂર્તે રાજા, રાણી અને સામંતો વગેરે મહાઆડંબર સાથે ગૃહત્યાગ કરી નગરના બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યા. વાહનોમાંથી ઉતરીને સહુ પગપાળા કેવળ જ્ઞાની ભગવંતની પાસે ગયા. કેવળ જ્ઞાની કોઈને દીક્ષા ના આપે. સમ્રાદિત્યના મુખ્ય શિષ્ય હતા શિલદેવ. શિલદેવે રાજ પરિવારને વિધિપૂર્વક દીક્ષા આપી
અન્ય પ્રજાજનોએ પણ દીક્ષા ગ્રહણ કરી. નૂતન રાજા ચંદ્રયસે વંદના કરી અને નગરમાં પાછો ફર્યો. ક્ષેત્રપાલ વેલંધરે કેવળ જ્ઞાની ભગવંતને પૂછ્યું, ભગવંત, આપના પર ઉપસર્ગ કરનાર પેલો દુષ્ટ ચંડાળ એ ભવ્ય છે કે અભવ્ય છે? તે ભવ્ય જીવ છે. હે કૃપાનિધિ, એ જીવે શું સમ્યક્ત્વ બીજ પ્રાપ્ત નથી કર્યું? એ પ્રાપ્ત કરશે કે નહીં કરે? અસંખ્યાત વર્ષ વીતી ગયા પછી તેને શાર્દુલસિંહ નામના રાજાના ઘોડાનો ભવ મળશે. એ ઘોડાના ભવમાં સમ્યક્ત્વ પામશે. એ સમ્યક્ત્વના કારણભૂત ગુણ પક્ષપાતનું બીજ તેણે આ જન્મમાં જ વાવી દીધું છે પોતાના આત્મામાં. હે ક્ષેત્રદેવ, અસંખ્ય ભવો વીતી ગયા પછી તે શંખ નામનો બ્રાહ્મણ થશે અને એ ભવમાં એનો મોક્ષ થશે, એની સિદ્ધિ થશે. વેલંધર દેવ આનંદિત થયો અને પોતાના સ્થાને ચાલ્યો ગયો. વર્ષો વીત્યા અને કેવળ જ્ઞાની ભગવંત સમ્રાદિત્યની માતા સાધ્વી, પિતા સાધુ સમાધિ મૃત્યુ પામીને સદગતિ પામ્યા. મિત્ર સાધુઓ લલિતાંગ મુનિ, અશોક મુનિ અને કામાંકર મુનિ પણ સમાધિ મૃત્યુને વર્યા હતા. કેવળ જ્ઞાનીએ એમને અંતિમ નિર્યામણા કરાવી સદગતિ ગામી બનાવ્યા હતા. મહામુનિ મોહજીત વગેરે 108 મુનિવરો અનશન કરી સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિને વર્યા હતા. કેવળ જ્ઞાનીએ પોતાના ધર્મ શાસનની જવાબદારી મહાત્મા શીલદેવને આચાર્ય પદે સ્થાપિત કરી તેમને સોંપી દીધી હતી. અને એક દિવસ તેઓએ કહ્યું, મહાત્માઓ, મારું નિર્વાણ અયોધ્યામાં થશે. આપણે આવતીકાલે અહીંથી અયોધ્યા તરફ પ્રયાણ કરવાનું છે. બીજા દિવસે સેંકડો સાધુ સાધ્વી સાથે સમ્રાદિત્યે અયોધ્યા તરફ પ્રયાણ કરી દીધું. ગામ ગામ અને નગર નગર વિહાર કરતા ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા શ્રી સમ્રાદિત્ય મહર્ષિ અયોધ્યા પહોંચ્યા. સક્રાવતાર ચૈત્યના એક વિશુદ્ધ ભૂમિ ભાગમાં તેઓએ વિશાળ મુનિવર સાથે સ્થિરતા કરી. સાધ્વી વૃંદે નગરમાં નગર શ્રેષ્ઠીની હવેલીમાં સ્થિરતા કરી. થોડા દિવસો પસાર થયા. મધ્યરાત્રિનો સમય હતો. કેવળ જ્ઞાની સમ્રાદિત્યના મન વચન કાયાના યોગ અત્યંત પ્રશસ્ત બન્યા. તેઓએ પોતાના જ્ઞાનમાં જોયું હતું કે આયુષ્ય કર્મની સ્થિતિ ઓછી છે અને વેદની આદિ બીજા આઘાતી કર્મોની સ્થિતિ વધારે છે. તે કર્મો આયુષ્ય કર્મ સાથે જ ભોગવાઈ જાય તે માટે સમુદ્ઘાત ક્રિયાનો પ્રારંભ કર્યો. પહેલા સમયે પોતાના શરીર પ્રમાણ અને ઉધ્વ અધોલોક પ્રમાણ પોતાના આત્મ પ્રદેશોનો દંડ કર્યો. બીજા સમયે આત્મ પ્રદેશોને પૂર્વ પશ્ચિમમાં કપાટ રૂપે બનાવ્યા. ત્રીજા સમયે એ જ આત્મ પ્રદેશોને મંથાન રૂપે બનાવ્યા. ચોથા સમયે આંતરાઓ પૂરીને સંપૂર્ણ 14 રાજલોક વ્યાપી બની ગયા. પાંચમા સમયે આંતરા સહરી લીધા અને છઠ્ઠા સમયે મંથાનને સહરી લીધો. સાતમા સમયે કપાટને સહરી લીધું અને આઠમા સમયે દંડને સમેટી લઈ આત્મા શરીરસ્થ બની ગયો. સમુદ્ઘાતની ક્રિયા પૂર્ણ કરીને તેઓએ યોગ નિરોધ શરૂ કર્યો. મન વચન કાયાના યોગોના નિમિત્તે થતા કર્મ બંધનોનો નાશ કરવા માટે યોગ નિરોધ કરવામાં આવે છે. આ ક્રિયા અંતઃમુહૂર્ત કાળમાં કરવામાં આવે છે. સમ્રાદિત્ય મહર્ષિએ સર્વપ્રથમ બાદર કાય યોગના બળથી બાદર વચન યોગને રોધ્યો. તે પછી બાદર કાય યોગના આલંબનથી બાદર મનોયોગને રોધ્યો. તે પછી ઉચ્છ્વાસ અને નિશ્વાસને રોધ્યા. ત્યારબાદ સૂક્ષ્મ કાય યોગથી બાદર કાય યોગનું રૂંધન કર્યું. તે પછી સૂક્ષ્મ કાય યોગથી સૂક્ષ્મ વચન યોગને રોધ્યો અને પછીના જ સમયે તેમણે મનોયોગનો નાશ કર્યો. તે પછીના સમયે સૂક્ષ્મ કાય યોગનો નાશ કર્યો. સૂક્ષ્મ કાય યોગને રોધવાની ક્રિયા કરતો આત્મા સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી નામના શુકલ ધ્યાનના ત્રીજા પ્રકારમાં પ્રવેશ કરે છે અને તેઓ 13મા ગુણ સ્થાનકના ચરમ સમય પર્યત ચાલ્યા ગયા. એ સ્થાને તેમણે 7 વાતોનો નાશ કર્યો. સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી ધ્યાન, સર્વે કિટ્ટીઓ, સાતાવેદનીય કર્મનો બંધ, નામ ગોત્ર કર્મની ઉદીરણા, શુકલ લેસ્યા અને સ્થિતિ રસનો ઘાત અને 7મું યોગ. આમ 7 વાતોનો ક્ષય કરી તેઓ અયોગી કેવળી ગુણ સ્થાનકે પહોંચી ગયા. 5 હસ્વ સ્વરના ઉચ્ચારણ કાળ જેટલો સમય પસાર કરી તેઓ ઉર્ધ્વ ગતિએ સિદ્ધ શિલા પર પહોંચી ગયા. જન્મ જરા અને મૃત્યુથી રહિત, અચલ, અરુજ અને પરમાનંદ સુખને સાધી આપનાર પરમ સિદ્ધિને તેઓ પામ્યા. દેવલોકના દેવો ઉતરી આવ્યા અને અયોધ્યાની ધરતી પર દેવોએ કેવળ જ્ઞાની ભગવંતના દેહને સ્નાન કરાવ્યું, ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યા,
ચંદનના કાષ્ટોની ચિતા રચી. દેવોએ કેવળ જ્ઞાનીના દેહને ચિતા પર પધરાવ્યો. અગ્નિકુમાર દેવોએ અગ્નિ પેટાવ્યો. વાયુકુમાર દેવોએ પવન વિસ્તાર્યો. અગ્નિની ભડભડતી જ્વાળાઓમાં દેહ ભસ્મીભૂત થઈ ગયો. પ્રધાન અસ્થિઓ કુંભમાં ભરીને દેવો દેવલોકમાં લઈ ગયા. દેવલોકમાં એકાંત સ્થળમાં એની સ્થાપના કરી અને ઇન્દ્રે બધા દેવોને બોલાવ્યા. સહુએ અસ્થિ કળશની પૂજા કરી અને હર્ષપૂર્વક પ્રણામ કર્યા. સમ્રાદિત્ય મહર્ષિનું નિર્વાણ થઈ ગયું. તેઓ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ ગયા. પરમ સુખ અને પરમાનંદના ભોગતા બની ગયા. પરંતુ સાધુઓ ચોધાર આંસુએ રડવા લાગ્યા. સાધ્વીઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. શ્રાવકોને શ્રાવિકાઓ ઘેરું કલ્પાંત કરવા લાગ્યા. સર્વત્ર શોક, વિષાદ અને કલ્પાંતનું વાતાવરણ છવાઈ ગયું. ન રડ્યા તો એકમાત્ર આચાર્ય શીલદેવ. કર્તવ્યના ભારે તેમને કલ્પાંત કરતા રોક્યા. જવાબદારીના ભારે તેમને રુદન કરતા અટકાવ્યા. પરંતુ તેઓ ગંભીર બની ગયા. વિષાદ તેમની આંખોમાં દેખાતો હતો અને શિરછત્ર ગુમાવ્યાનું દુઃખ એમના સૌમ્ય મુખ પર છવાયેલું દેખાતું હતું. તેઓ એક ઊંચા કાષ્ઠાસન પર બેઠા હતા અને તેમની એક બાજુએ શ્રમણો બેઠા હતા. બીજી બાજુ શ્રમણીઓ બેઠી હતી અને બે શ્રમણીઓ પાછળથી આવી. કેવળ જ્ઞાની ભગવંતની ચિતામાંથી તેઓ રાખ લઈને આવી હતી. રડી રડીને બંનેની આંખો સૂજી ગઈ હતી. તેમના મુખ મ્લાન થઈ ગયા હતા. બંને શ્રમણીઓ આચાર્ય શીલદેવની સમક્ષ નતમસ્તકે ઊભી રહી ગઈ. કરુણ કલ્પાંત કરવા લાગી અને આચાર્ય શીલદેવ ગંભીર સ્વરે બોલ્યા, હે સુશીલાર્યાઓ, અત્યારે શોક ના કરવાનો હોય. આપણા તારણહારે તેમનું શ્રેષ્ઠ પ્રયોજન સાધી લીધું. તેઓ પરમાનંદ પામી ગયા અને આપણે રુદન ના કરાય. ગુરુદેવ, અમને એમની પાસે જવાનો માર્ગ બતાવો. એમના વિના એક ક્ષણ પણ અમે જીવી નહીં શકીએ. સાધ્વી ચિંતામણી બોલ્યા અને સાધ્વી સુંદરીએ કહ્યું, ગુરુદેવ, ભલે આગમાં બળવું પડે કે અનશન કરવું પડે, પહાડના શિખર પરથી પડવું પડે કે વિષપાન કરવું પડે, અમે આપ કહો તેમ કરીશું. પરંતુ અમારે ત્યાં જવું છે જ્યાં ભગવંત ગયા છે. બે સાધ્વીઓના કલ્પાંતે ત્યાં ઉપસ્થિત સર્વે સાધુ સાધ્વીઓને રડાવી મૂક્યા. સહુ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આચાર્ય શીલદેવની આંખો પણ ભીની થઈ ગઈ અને તેઓ ગદગદ સ્વરે બોલ્યા, હે આર્યાઓ, તમે ભગવંત પાસેથી શું સંયોગ વિયોગનું તત્વજ્ઞાન નથી પામ્યા? જેનો સંયોગ એનો વિયોગ થાય જ. ભગવંતનો આપણને સહુને વિયોગ થયો, થવાનો જ હતો અને થયો છે. આપણને એમના પ્રત્યે અવિહળ ભક્તિ હતી, પ્રેમ હતો, ગહન ગુણાનું રાગ હતો. એટલે એમનો વિયોગ આપણને સતાવે એ સ્વાભાવિક છે. પરંતુ તમે જ્ઞાની છો, ભવ સ્થિતિને જાણો છો, માટે શોકને ત્યજી દો, સ્વસ્થ બનો અને નિરાબાધપણે સંયમની આરાધનામાં લીન બનો. સાધ્વી ચિંતામણીએ કહ્યું, ગુરુદેવ, હવે ભગવંતના વિરહકાળમાં અમે જીવન જીવી શકીએ એમ નથી. એમના પ્રત્યેના તીવ્ર પ્રેમથી જ અમે ગૃહવાસ ત્યજ્યો હતો. એમના પ્રત્યેના અગાધ સ્નેહથી જ સંયમ જીવનના કષ્ટો પ્રસન્નતાથી સહતા રહ્યા છીએ. હવે આ બધું શક્ય નથી. તેઓ મુક્તિ પામ્યા, સિદ્ધશિલા પર ગયા. અમને પણ ત્યાં જવાનો ઉપાય બતાવો ગુરુદેવ, કૃપા કરો. હવે આહાર પાણી તો અમે આ ભવમાં લેવાના નથી, એ અમારો સંકલ્પ છે. અનેક સાધુ સાધ્વી બોલી ઉઠ્યા, અમારો પણ આહાર પાણીનો ત્યાગ છે આ જીવનમાં. અને ત્યાં જ સાધ્વી સુંદરીએ કહ્યું, હે ગુરુદેવ, અમને આપ અનશન કરાવો. અનશન કરીને અમે એવું આત્મધ્યાન કરીએ કે અમારા સર્વ કર્મો નાશ પામે. હે આર્યે, તમે અનશન કરી શકશો, પરંતુ વિશુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન નહીં ધરી શકો. સાથી ગુરુદેવ, તમારું મન મોક્ષગામી બનેલા ભગવંતમાં જ લીન રહેવાનું. અને આ રાગ દશા ભલે પ્રશસ્ત છે, છતાં એ મુક્તિમાં આત્માના નિર્વાણમાં બાધક બનવાની. તમે ભગવંતની વિશુદ્ધ આત્મ જ્યોતમાં વિલીન નહીં બની શકો. બંને સાધ્વીઓ વિચારમાં પડી ગઈ. અન્ય સાધુઓ અને અન્ય સાધ્વીઓ પણ ગહન વિચારમાં પડી ગયા. ગુરુદેવ, આપ કહો તો અમે સિવાય ભગવંત સમગ્ર દુનિયા પ્રત્યે રાગ દ્વેષ ત્યજી દઈએ. ભગવંત પ્રત્યેનો રાગ જવો અસંભવ છે. મરતા મરતા મુખમાં નામ તો એમનો જ રહેવાનું, મનમાં ધ્યાન તો એમનો જ રહેવાનું. તો પછી નિર્વાણ નહીં પામી શકો. તો ભગવંતની આત્મજ્યોતમાં અમારી આત્મજ્યોત વિલીન નહીં થાય, અભેદ ભાવે મિલન નહીં થાય. અમારે તો એમના આત્મતત્વમાં વિલીન થઈ જવું છે. એ શક્ય જ નથી. મુક્તિમાં દરેક આત્માનું અસ્તિત્વ સ્વતંત્ર જ રહે છે.
કોઈ આત્માનું અસ્તિત્વ નષ્ટ થતું જ નથી કે બીજા આત્મામાં વિલીનીકરણ થતું નથી. આ તો વ્યવહારથી કહેવાય છે કે જ્યોતમાં જ્યોત ભળી જાય છે. પારમાર્થિક દ્રષ્ટિએ દરેક વિશુદ્ધ આત્મા ત્યાં સ્વતંત્ર જ રહે છે. દરેક વિશુદ્ધ આત્માનો સુખાનુભવ પણ ત્યાં પોતપોતાનો હોય છે. ત્યાં વિશુદ્ધ આત્માઓનું કોઈ જ પરસ્પર આદાન પ્રદાન હોતું નથી. સર્વત્ર મૌન છવાયું. આચાર્ય શ્રી સિલદેવ પણ મૌન રહ્યા અને સહુ સાધુ સાધ્વીને વિચારવાનો સમય આપ્યો. અમને અનશન કરાવો ગુરુદેવ. જે સાધુ સાધ્વીને અનશન કરવું હોય તેઓ કરી શકશે, પરંતુ અનશન કરવા પૂર્વે 2 પ્રકારની સંલેખના કરવાની છે: શરીર સંલેખના અને કસાય સંલેખના. કષ્ટોને સહવા શરીર સક્ષમ જોઈએ. કષ્ટો આવે ત્યારે ક્રોધ, માન, માયા, લોભ આ કસાયો ઉઠવા ના જોઈએ. અનશન કરનારાઓએ આ રીતે મન અને તનને સશક્ત બનાવવાના છે. અનશન લીધા પછી કષ્ટો આવે ત્યારે મનમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ના થવું જોઈએ. શરીર થાકી ના જવું જોઈએ. સમાધિ મૃત્યુને ભેટવા માટે પ્રતિક્ષણ તૈયાર રહેવું જોઈએ. ગુરુદેવ, અમે સંલેખના કરવા તૈયાર છીએ. સાધ્વી ચિંતામણી, સાધ્વી સુંદરી વગેરેએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. અન્ય સાધુ સાધ્વીઓએ પણ પોતાનો અનશનનો નિર્ણય જાહેર કર્યો. સાધ્વી ચિંતામણી અને સાધ્વી સુંદરીએ સંલેખના કરી, આત્મભાવને નિર્મળ કર્યો અને તે બંને ભક્ત પરિજ્ઞા નામનું અનશન કર્યું. અન્ય સેંકડો સાધુ સાધ્વીઓએ અયોધ્યામાં પરમાત્મા ઋષભદેવની તીર્થભૂમિ પર આત્માના તેજ પ્રગટ કર્યા. કાળચક્ર અનંત કાળથી ફરિયાદ કરે છે અને એ કાળચક્રમાં મહાન સમ્રાદિત્યની મહાકથા સચવાઈ રહી. ઘણું બધું વહી ગયું, ઘણું બધું સરી ગયું અને ઘણું બધું નષ્ટ થઈ ગયું. આ મહાકથા જળવાઈ રહી. આચાર્ય દેવશ્રી હરિભદ્ર સુરીશ્વરજીએ આ કથાને પ્રાકૃત ભાષામાં લખી, અદ્ભુત શૈલીમાં લખી અને એ જ શૈલીને જાળવીને આ જ કથાને આપણા સુધી ગુજરાતીમાં પહોંચાડનારા પરમ પૂજ્ય આચાર્ય વિજય ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં ટીમ મોટિવેશનલ પંથના મથેણ વંદામી. સમતાનો અસાધારણ ભાવ આપણે આ સફરમાં જોયો. વેદનાનો સહનશીલ સ્વભાવ આપણે આ સફરમાં જોયો અને વૈરાગ્યનો ઘસમસતો પ્રવાહ આપણે આ સફરમાં જોયો. આ સફરને પૂર્ણ કરવા મન માનતું જ નથી. એવું થાય છે કે હું બસ ગુરુદેવની વાણી સાંભળી આપને સંભળાવ્યા કરું અને આમ જ કરતા મારા, અમારા અને તમારા સર્વેના કર્મોનો ક્ષય થઈ જાય. લોકો અમને અભિનંદન પાઠવે છે આ મહાકથાનું ઓડિયો સ્વરૂપ બનાવવા માટે. પણ સાહેબ, જો આ કથા લખાઈ જ ના હોત, એનું ગુજરાતી અનુવાદ જ ના થયું હોત તો ઓડિયો જ ક્યાંથી આવત? એટલે આ સંપૂર્ણ સફરનો શ્રેય જો કોઈને જાય છે તો તે આચાર્ય વિજય ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજાને જાય છે અને અમારા આ કાર્યમાં અમને સહયોગી બનનારા કચ્છ વાગડ નિવાસી શ્રી કેવળદાસ ઝેચંદભાઈ ગાંધી પરિવારને જાય છે. પણ અહીં એક વાત જણાવી દઉં કે આજે આપણે સમ્રાદિત્ય મહાકથાની સફર પૂર્ણ કરી છે, પણ ગુરુદેવના સાહિત્યની સફર તો જારી જ રહેવાની છે. સમય અને સરનામું પણ એ જ છે. બસ સોમવારે ફરી આપણે મળીશું. પણ હવે તો આ એક દિવસનો વિરામ પણ આકરો લાગે છે. તો દરરોજ એટલે કે સોમવારથી શનિવાર રાત્રે 9 કલાકે મોટિવેશનલ પંથની યુટ્યુબ ચેનલ પર ગુરુદેવનું વધુ એક નવું સાહિત્ય જૈન રામાયણની શરૂઆત થશે. તો આપ શ્રી ત્યાં પણ આપની સમયસર હાજરી પુરાવી દેશો. અને આ રામાયણની સફરમાં આપણે એક પ્રયત્ન કરીએ કે આપણી સાથે આપણા સ્નેહી, આપણા સ્વજન અને આપણા મિત્રોને પણ જોડીએ, તેમને પણ પ્રેરિત કરીએ. પણ આ કામ શું ખાલી અમારાથી શક્ય છે? ના, આ કામ અમારાથી શક્ય નથી. આપ શ્રી સ્ક્રીન પર જે નંબર દેખાય છે તે તેઓને મોકલો અને કહો કે આ નંબર પર પોતાનું નામ અને શહેરનું નામ મોકલાવે. બસ બધા સાથે મળીને આ સફરને આગળ વધારીશું, ઐતિહાસિક બનાવીશું. તો હાલ પૂરતી રજા લઈએ. 10 મહિનાની આ સમગ્ર સમ્રાદિત્ય મહાકથાની સફરમાં આપના મળેલા પ્રેમ અને સહકારના અમો આભારી છીએ. અને એ જ સફર દરમિયાન અમારી ઘણી નાની મોટી ભૂલ થઈ છે. તે બદલ નતમસ્તકે મિચ્છામી દુક્કડમ. જય સમ્રાદિત્ય, જય ભદ્રગુપ્ત સુરી.